નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત ગૃહપતિ, મદદનીશ ગૃહપતિ, મદદનીશ રસોઈયા તેમજ ચોકીદાર જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં મદદનીશ રસોઈયા અને ચોકીદાર માટે 4 પાસ અને ગૃહપતિ અને મદદનીશ ગૃહપતિ માટે HSC SSC સ્નાતક પાસ હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે. વિગતવાર માહિતી જોઈએ તો શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ પચડિયા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા સંચાલિત આદિજાતિના છાત્રાલયો માટે માનનીય મદદનીશ કમિશનર સાહેબ શ્રી આદિજાતિ વિકાસ પાલનપુર બનાસકાંઠાથી મળેલ NOC મુજબ નીચે મુજબના છાત્રાલયો માટે બિન શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત છે. જેમાં આદિવાસી કુમાર છાત્રાલય પચડિયા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા માટે ગૃહપતિ અને મદદનીશ ગૃહપતિની પોસ્ટ પર જગ્યા ખાલી છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. HSC અને SSC સ્નાતક કરેલ હોય તેવા ઉમેદવાર NOC નંબર ક્રમાંક MKAVIGRAEA NOC 2025-1733 તારીખ 20/8/2025 ના રોજ NOC મળેલ છે. બીજી છે આદિવાસી કુમાર છાત્રાલય પીપળાવાડી વાવ, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. મદદનીશ ગૃહપતિ અને મદદનીશ રસોઈયાની પોસ્ટ છે. તેમાં પણ મદદનીશ રસોઈયા માટે ધોરણ 4 પાસ અને મદદનીશ ગૃહપતિ માટે HSC SSC સ્નાતક કરેલ હોય તેવા ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે. ત્રીજું છે આદિવાસી કન્યા છાત્રાલય સોલસંડા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. મદદનીશ રસોઈયા અને ચોકીદાર અને રસોઈયાની પોસ્ટ છે. તેમાં પણ અનુસૂચિત જાતિના ઉમેદવારો અને ધોરણ 4 પાસ હોય તેવા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે. તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફક્ત અનુસૂચિત જનજાતિના જ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અને તેમને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. તેમજ પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ મળવાપાત્ર રહેશે. પસંદગી પામનાર ઉમેદવારોએ છાત્રાલયના સ્થળ ઉપર રહેવું ફરજિયાત છે. તો લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરમાં અરજી સાથે ઓપન ઇન્ટરવ્યુમાં નીચેના સ્થળે તારીખ અને સમયે ID પ્રૂફ સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. ઓપન ઇન્ટરવ્યુ સ્થળ આદિવાસી આશ્રમ શાળા, કુંડિયા 4 રસ્તા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. તારીખ 15/9/2025, સમય સવારે 11 કલાકે. પ્રમુખ વનવાસી ઉત્કર્ષ મંડળ પચડિયા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા દ્વારા આ જાહેરાત આપવામાં આવી રહી છે. ધન્યવાદ.